સૌ મને ધ્યાનપૂર્વક સાંભળશો. સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે. આંગળીઓના વેઢે ગણાય એવા સ્વજનો અમૂલ્ય મળ્યા છે. ભર ઉનાળામાં પણ ભીંજરી દે સ્નેહથી પ્રેમથી ગૂંથાયેલ લોકો અણમોલ જડ્યા છે. શબ્દ બે જુઓ તો સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે પ્રેમથી મળવું કે પછી જેને પ્રેમ હોય એને મળવું, કે પછી અજાણ્યા હોય પણ આપણા હોય ત્યાં પ્રેમ ગૂંથવા મળવું. પધારેલા સ્વજનો, મિત્રો, મારો પરિવાર આપ સૌનું પ્રેમની પવિત્રતાથી, અંતરની આહલાદકતાથી, લથપથ લાગણીઓથી અને સ્નેહની સરવાણીથી આપ સૌનું સ્વાગત કરું છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહ મિલનનો કાર્યક્રમ આવી જ ગયો. કેટલાક લોકો ઘણીવાર મળ્યા હશે, તો કેટલાક લોકો વર્ષ પછી આજે મળ્યા હશે. કેટલાક લોકો અજાણ્યામાંથી આપણા થયા છે, તો કેટલાક લોકો હજુ અજાણ્યા જ રહ્યા હશે. આજે સ્નેહ મિલનના પ્રસંગે કેટલીક સુંદર મજાની વાતો મારે આપની સાથે શેર કરવાની છે. એવું કહેવાય છે કે મોસ્ટ ચેરિયસ્ડ મોમેન્ટ when happen friend and family get together. હવે થોડા ગંભીર વાક્ય હાસ્યમાં સાંભળી લઈએ. મામો ગોતે ખીજડો ને મદારી ગોતે ઘોઘો. મામો ગોતે ખીજડો ને મદારી ગોતે ઘોઘો. ભૂત ગોતે પીપળો ને ચોર ગોતે મોકો. ચાએ ભૂલાવ્યું શિરામણ ને બીડીએ ભૂલાવ્યો હોકો. ચાએ ભૂલાવ્યું શિરામણ અને બીડીએ ભૂલાવ્યો હોકો. ટોપીએ ભૂલાવી પાઘડી અને છત્રીએ ટાળ્યો ધોકો. સાસુએ ભૂલાવ્યા સગપણ અને વહુએ ભૂલાવી બા. સાસુએ ભૂલાવ્યા સગપણ અને વહુએ ભૂલાવી બા. શાળાએ ભૂલાવ્યો ભાઈ ને એટલે જ કહું છું કે પરણમાં ડેલીએ બેસી ચોવટ કરે, કરે પારકી પંચાત. ડેલીએ બેસી ચોવટ કરે, કરે પારકી પંચાત. આમાં સાસુ વહુને ક્યાંથી પડે ઓલી ડોસીઓએ વાળ્યો દાંત. વાહને ભાંગ્યા ટાંગા ને મશીને ભાંગ્યા હાથ. વાહને ભાંગ્યા ટાંગા અને મશીને ભાંગ્યા હાથ. અડધી રાતના ઉજાગરા ઓલી ટોપીએ વાળ્યો દાંત. રગડાએ ભૂલાવ્યો રોટલો ને દારૂએ ભૂલાવ્યું દૂધ. રગડાએ ભૂલાવ્યો રોટલો અને દારૂએ ભૂલાવ્યું દૂધ. વ્યસનમાં આખા ઘેરાઈ ગયા, આમાં ક્યાંથી લાગે ભૂખ. સાસુને કોઈ ગણે નહીં ને સસરાનું કંઈ હાલે નહીં. સાસુને કોઈ ગણે નહીં ને સસરાનું કંઈ હાલે નહીં. માં ધણી બિચારો શું કરે, ઓલી વહુ કહે મોજ થાય. ખાવાનું કોઈ પૂછે નહીં ને પાણી કોઈ ન પાય. ખાવાનું કોઈ પૂછે નહીં ને પાણી કોઈ ન પાય. કોઈનું કોઈ નથી એ તો 80 વર્ષે જ સમજાય. ચપટી મુઠ્ઠી ઝારની લઈને મંદિરે જાય. ચપટી મુઠ્ઠી ઝારની લઈને મંદિરે જાય. પછી કરતાલ ઉપર કાઢે બળાપો, એમાં પ્રભુ ક્યાંથી રીઝાય. દીકરી ને ગાય દોરે ત્યાં જાય. દીકરી ને ગાય દોરે ત્યાં જાય, પણ માથા ભારે હોય તો માથું મારીને જ ખાય. આરતી ટાણે વાગે નહીં તો શું કામની ટોકરી. આરતી ટાણે વાગે નહીં તો શું કામની ટોકરી. લાખ રૂપિયા લાગે નહીં તો શું કામની લોટરી. લાખ રૂપિયા લાગે નહીં તો શું કામની લોટરી. લગ્ન ટાણે પહોંચે નહીં તો શું કામ.